બપોરનો સમય હતો. વાતાવરણ એકદમ સામાન્ય હતું. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદથી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 VT AID રજિસ્ટ્રેશન ધરાવતી એક અત્યાધુનિક બોઈંગ 787 ડ્રીમલાઇનર લંડનના ગેટવિક એરપોર્ટ તરફ જવા માટે તૈયાર હતું. આ ડ્રીમલાઇનર 2018માં એર ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યું હતું, જેને અત્યાર સુધીમાં 20,500 કલાકથી વધુનો ફ્લાઇંગ સમય નોંધાયો છે. આ પ્લેનમાં 230 યાત્રીઓ, 10 ક્રૂ મેમ્બર, 2 પાયલટ સહિત ટોટલ 242 લોકો સવાર હતા, જેમાં 169 ભારતીયો, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયનનો સમાવેશ થાય છે. કોકપિટમાં 56 વર્ષીય કેપ્ટન સુમિત સબ્રવાલ, જેમનો અનુભવ 15,600 કલાકનો છે, જેમાંથી 8,600 કલાક ડ્રીમલાઇનર 787 પરનો હતો. તેમની સાથે 32 વર્ષીય કો પાયલટ ક્લાઇવ કુંદર, જેમને 3400 કલાકનો ફ્લાઇંગ અનુભવ હતો, તેમાંથી 1100 કલાક ડ્રીમલાઇનર 787 પરનો હતો. તેથી કહી શકાય કે આ બંને પાયલટ ખૂબ જ અનુભવી હતા. આ વિમાન કો પાયલટ ક્લાઇવ કુંદર ઉડાવી રહ્યા હતા, જ્યારે કેપ્ટન સુમિત સબ્રવાલ આ ફ્લાઇટનું મોનિટરિંગ કરી રહ્યા હતા.